ક્યારે વિચાર્યું છે કે કોઈ પ્રવાહીમાં એસિડ નાખીએ અને કંઈ જ ન થાય, પછી એમાં થોડું આલ્કલી ઉમેરીએ અને તો પણ એની અસર જ ન દેખાય? ના, આ કોઈ જાદુ નથી. આ તો શુદ્ધ રસાયણશાસ્ત્ર છે અને આ જ છે બફર સોલ્યુશનની અદ્ભુત દુનિયા. ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. તો જુઓ, આ જ તો છે મુખ્ય કોયડો. એક બાજુ સામાન્ય પાણી છે જેમાં તમે થોડું એસિડ ઉમેરો એટલે પીએચ તરત જ નીચે આવી જાય છે અને દ્રાવણ એસિડિક બની જાય છે. પણ બીજી બાજુ બફર સોલ્યુશનમાં એટલો જ એસિડ ઉમેરવા છતાં પીએચ લગભગ સ્થિર જ રહે છે. આ ખરેખર ખૂબ જ વિચિત્ર લાગે નહીં? તો સવાલ એ છે કે અહીં ખરેખર શું થઈ રહ્યું છે? એવું તો શું છે આ દ્રાવણમાં કે તે ઉમેરાયેલા એસિડ કે આલ્કલીની અસરને લગભગ અવગણી શકે છે? બસ આ જ રહસ્યને આપણે આ વિશ્લેષણમાં ઉકેલવા જઈ રહ્યા છીએ. સારું, તો ચાલો આપણી તપાસ શરૂ કરીએ. આ આખી કોયડાનો ઉકેલ બે મુખ્ય ઘટકોમાં છુપાયેલો છે અને આપણે શરૂઆત કરીશું પહેલા ઘટકથી, જે છે એક નિર્બળ એસિડ. તો આ નિર્બળ એસિડ વળી શું છે? જુઓ, એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એવો એસિડ છે જે પાણીમાં પૂરેપૂરો તૂટતો નથી. તેના મોટાભાગના અણુઓ, જેને આપણે સામાન્ય રીતે HA તરીકે બતાવી શકીએ, એ એમને જ રહે છે, અકબંધ. અને જુઓ, આ જ તો ખરી વાત છે. નિર્બળ એસિડ માટે આ જે રાસાયણિક સંતુલન છે ને, એ ભારે રીતે ડાબી તરફ જ ઝૂકેલું હોય છે. એનો મતલબ એ થયો કે મોટાભાગનો પદાર્થ HA તરીકે જ રહે છે અને H+ અને A- આયનો બહુ ઓછા છૂટા પડે છે. પણ વાત એમ છે કે ઉમેરાયેલા એસિડનો સામનો કરવા માટે આ નિર્બળ એસિડને એક સાથીદારની જરૂર પડે છે. તો ચાલો હવે બીજા મુખ્ય ઘટક તરફ આગળ વધીએ, આ ગુપ્ત ક્ષાર. હા, પણ આ કોઈ સામાન્ય ક્ષાર નથી. આને તમે જાણે કે રક્ષકોની એક મોટી ફોજ સમજી શકો છો. એનું મુખ્ય કામ શું છે? એસિડના સંયુગ્મ બેઝ એટલે કે A- આયનનો એક વિશાળ જથ્થો પૂરો પાડવાનો, જે હુમલા માટે હંમેશા તૈયાર રહે. અને અહીં નિર્બળ એસિડ કરતાં બિલકુલ ઉલટું છે. આ ક્ષાર પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય છે, પૂરેપૂરો. આ પ્રક્રિયાને લીધે દ્રવણમાં A- આયનોનો ભંડાર ભરાઈ જાય છે, જે આપણને બફરની કામગીરી માટે જોઈએ જ. આ આપણને મૂળ સ્ત્રોતના એક ખૂબ જ મહત્વના મુદ્દા પર લાવે છે. તો તમારી પાસે બફર સોલ્યુશનમાં બે મુખ્ય ઘટકો છે. એક વસ્તુ એસિડ સાથે કામ કરે છે અને બીજી વસ્તુ આલ્કલી સાથે કામ કરે છે. મતલબ કે આ એક બે-સ્તરીય સુરક્ષા સિસ્ટમ છે. બરાબર છે? તો હવે સમય છે મોટા રહસ્યોદ્ઘાટનનો. ચાલો આપણા બંને ઘટકો, નિર્બળ એસિડ અને પેલો ગુપ્ત ક્ષારને સાથે લાવીએ અને જોઈએ કે આ ટેગ ટીમ સુરક્ષા આખરે કામ કેવી રીતે કરે છે. તો વિચારો કે દ્રાવણમાં આલ્કલી એટલે કે OH- ઉમેરાયું. શું થશે? પહેલું તો આ OH- pH વધારવાનો પ્રયત્ન કરશે. પણ તરત જ આપણો નિર્બળ એસિડ HA મેદાનમાં ઉતરશે. તે OH- સાથે પ્રક્રિયા કરીને સાદું પાણી અને A- આયન બનાવી દેશે. બસ આલ્કલીને અસરકારક રીતે તટસ્થ કરી દેવામાં આવ્યો. અને પરિણામ? ઉમેરાયેલો આલ્કલી દ્રાવણમાંથી ગાયબ થઈ ગયો અને pH એકદમ સ્થિર રહ્યો. મતલબ કે સુરક્ષાની પહેલી હરોળ એકદમ મજબૂત છે. સારું, પણ જો એસિડ એટલે કે H+ ઉમેરાય તો શું? એ તો pH ઘટાડવાનો પ્રયત્ન કરશે. પણ હવે વારો છે આપણા સંયુગ્મ બેઝ A- વિશાળ ભંડારનો. એ તરત જ H+ પર હુમલો કરશે અને તેની સાથે જોડાઈને ફરીથી નિર્બળ એસિડ એટલે કે HA બનાવી દેશે. અને ફરી એકવાર પરિણામ એ જ છે. ઉમેરાયેલો એસિડ શોષાઈ ગયો અને pH સ્થિર રહ્યો. મતલબ કે સુરક્ષાની બીજી હરોળ પણ એટલી જ મજબૂત અને અસરકારક છે. તો જોયું, આપણે એક વિચિત્ર રહસ્યથી શરૂઆત કરી અને હવે આપણે એની પાછળનું વિજ્ઞાન સંપૂર્ણપણે સમજી ગયા છીએ. ચાલો ફટાફટ સારાંશ જોઈ લઈએ કે આ રાસાયણિક જાદુ ખરેખર કામ કેવી રીતે કરે છે. ટૂંકમાં બફરનું આખું રહસ્ય તેની રક્ષણાત્મક ટીમમાં છે. એક તરફ નિર્બળ એસિડ HA નો મોટો ભંડાર છે, જે બહારથી આવતા કોઈપણ આલ્કેલીને તટસ્થ કરી દે છે. અને બીજી તરફ તેના સંયુગ્મ બેઝ A- વિશાળ ભંડાર છે, જે કોઈપણ ઉમેરાયેલા એસિડને નિષ્ક્રિય કરી દે છે. અને આ બંને સાથે મળીને pHને સ્થિર રાખે છે. અને બસ આ જ હતું બફર સોલ્યુશનનું રહસ્ય, જે હવે ઉકેલાઈ ગયું છે. તો શું આવા જ બીજા જટિલ વિષયોને આટલી જ સરળતાથી સમજવામાં રસ છે? જો જવાબ હા હોય તો પછી આના જેવી જ વધુ આહા ક્ષણો માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
અમે આવા જ જટિલ વિષયોને સરળ બનાવતા વધુ વિશ્લેષણ સાથે પાછા આવીશું. ત્યાં સુધી શીખતા રહો.